સુરત પશ્ચિમ વિધાનસભાની પેટા ચૂંટણીની મતગણતરી શરૂ થતાં જ ભાજપના ઉમેદવાર આગળ રહેતા કોંગ્રેસના ઉમેદવાર ડીએલ પટેલ સહિતના કોંગ્રેસીઓના મોઢા પડી ગયા હતા। જ્યારે પોતાની હાર સ્વીકારતા ડીએલ પટેલે કહ્યું હતું કે ગુજરાતની પ્રજાને ભાજપે ગુમરાહ કરી છે, જેનું આ પરિણામ છે। સુરત પશ્ચિમ વિધાનસભાની પેટા ચૂંટણી માટે ગત બુધવારે યોજાયેલ મતદાન બાદ રવિવારે 8 ડિસેમ્બરે મતગણતરી મજૂરા ગેટ ગાંધી એન્જિનિયરિંગ કોલેજ ખાતે યોજાઈ હતી, જેમાં શરૂઆતથી જ ભાજપના ઉમેદવાર પુણેશ મોદી કોંગ્રેસના ઉમેદવાર ડીએલ પટેલથી આગળ રહ્યા હતા અને મતગણતરી પૂર્ણ થતાં કોંગ્રેસના ઉમેદવાર ભાજપના ઉમેદવારથી 66,000થી વધુ મતની લીડથી હારી જતા તેઓના મોઢા પડી ગયા હતા। જ્યારે પોતાની હાર સ્વીકારતા ડીએલ પટેલે ભાજપના અને નરેન્દ્ર મોદી પર આકરા પ્રહારો કર્યા હતા। આમ જનતાએ જે નિર્ણય આપ્યો છે તેને અમે અત્યારે તો સ્વીકારી રહ્યા છીએ, પરંતુ આ પ્રજાના પ્રશ્નોને વાચા આપવા માટે જે લોકશાહી પ્રક્રિયા જરૂરી હતી તેમાં અમે અગ્રેસર રહ્યા છીએ। પ્રજાની સમક્ષ જે કોઈ પ્રશ્નો હતા તેને વાચા આપવા માટેને અમે સતત પ્રયત્ન કર્યા છે। અપક્ષોએ પણ આ શાસનના જે બાકી કામો છે તેને કારણે તેઓ પણ ઉમેદવારી કરી હતી અને ખરેખર આમ જનતાના પ્રશ્નો જો નિકાલ થયો હોય તો આ પ્રક્રિયા આટલી હાલતમાં નહીં હોત, પરંતુ ચાલુ શાસન છે, કોર્પોરેશનમાં અને રાજ્યમાં પણ ભાજપનું શાસન છે, એટલે લોકો એના પ્રેશર હેઠળ રહીને મતદાન કરી રહ્યા છે એવું સતત પ્રતીતિ થઈ રહી છે। 6 રાઉન્ડ પૂરા થયા છે। 22,082ની બીજેપીની લીડ છે। હજુ બાકીના 8 રાઉન્ડ બાકી છે। જીતની શક્યતા નથી, પરંતુ જે લીડ જે લાસ્ટ ટાઈમ જે હતી અને એ લોકોની અપેક્ષા હતી કે 1,11,111 મતે અમે કોંગ્રેસના ઉમેદવારને પરાસ્ત કરીશું, તો એ એમની માન્યતા ધરાર ખોટી પડી રહી છે। ડિપોઝિટ ગુમાવવાનો કોઈ પણ રાષ્ટ્રીય પક્ષ એ બીજેપી કે કોંગ્રેસના ઉમેદવારે ડિપોઝિટ ગુમાવવાનો પ્રશ્ન આવવાનો જ નથી।